બાબરા મુકામે સર્વ સમાજ વકીલ મંડળ ચેમ્બર ઓફ કોમર્સ તથા સુન્ની મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। અમરેલી મુકામે ભારતનગર વિસ્તારમાં આવેલ સરકારી સ્કૂલના એક નરાધમ શિક્ષક દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી માસૂમ બાળાઓને ચાલુ સ્કૂલમાં દારૂ પીવડાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ નરાધમ શિક્ષકને ફાંસીની સજા મળે તેવી માંગ કરાઈ હતી। આ તકે વકીલ મંડળના પ્રમુખ સુસરાભાઈ, વેપારી મહામંડળના મુન્ના મલકાણ, સલીમ અગવાન, રહીમ પંચીરાજ, રહીમ અજમેરી સહિત સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સલીમ અગવાન છે, અમે બાબરાથી જઈએ અને જે અમરેલીમાં જે દુઃખદ ઘટના બનેલી છે, જે અમરેલીમાં 9 વર્ષથી 2 બાળાઓને ભારતનગરમાં એક શાળા ચાલી રહી હતી, ત્યાંના શિક્ષકે તેની સાથે દુષ્કર્મ કરાવ્યું અને એ દારૂ પીવડાવીને વારંવાર દુષ્કર્મ કર્યું છે। આ કોઈ જાતિ કે કોઈ ધર્મ કે કોઈનો મામલો નથી, આ એક હિન્દુસ્તાનની તમામ દીકરીઓનો મામલો છે। આની માટે એક ભારેમાં ભારે અને કડકમાં કડક ફાંસીની સજા જોઈએ, કેમ કે આવનારી પેઢીમાં, આવનારા સમયમાં હરેક મહિલા, હરેક ઓરતને, હરેક છોકરીઓ ખુદને સુરક્ષિત પાવે, જેથી કરી એને ફાંસીની સજા મળવી જોઈએ। મારું નામ મુન્નાભાઈ મલકાણ, હું બાબરા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ છું। અમરેલીમાં જે દીકરીમાં બનાવ બન્યો તે દુઃખદ બનાવ કહેવાય। આવું હિન્દુની દીકરી હોય કે મુસલમાનની દીકરી હોય, કોઈ દીકરી સાથે આવું બનવું ન જોઈએ। જેથી સરકારને મારે અપીલ છે કે આવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરી તેઓને ઉત્તમમાં ઉત્તમ સજા મળે ને તેવી મારી અપીલ છે સરકારશ્રી। આજે તારીખ 3 માર્ચ, મારું નામ કાદરી ઝાહિદ ફાતમી। 2-3 દિવસ પહેલાં જે ભારતનગર અમરેલીમાં જે 2 બાળકીઓ ઉપર દુષ્કર્મ આચર્યું છે, જે નાની નાની કોમલ ફૂલ જેવી નાની નાની બાળીઓ છે અને તેના ઉપર શિક્ષક જેને આપણે ગુરુ સમાન દઈએ છીએ અને તે શિક્ષક જેના પાસેથી આપણને શિક્ષણ મળે, જીવવાના આપણને તરીકા મળે, સમાજમાં કઈ રીતે રહેવું તેના આપણને શિક્ષણ મળે, એવા શિક્ષકે તે બાળકીઓ ઉપર દારૂ પીવડાવી અને વારંવાર બળાત્કાર કરી અને એમના સાથે દુષ્કર્મ જે આચર્યું છે, તો અમે સરકારશ્રી પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે એ જે આરોપી છે, જે રાક્ષસ સમાન છે, એને કાંઈ નહીં પણ કમથી કમ ફાંસીની સજા તો થવી જોઈએ, જેના માટે આખા દેશમાં એક નમૂનો બને કે આજ પછી કોઈ પણ આમાં ધર્મ કે જાતિ કોઈ ન લાગે, પણ દીકરી આપણા હિન્દુસ્તાનની દીકરી કહેવાય। એટલે આ દીકરીમાં આપણે એના ઉપર ગુના એવું આપણે નાખી અને એને ફાંસીની સજા દઈ, તો જેથી કારણે બીજા કોઈ પણ આવા આરોપી હોય જે વિચારતા પણ હોય આવું, તો એને પગ ધ્રુજી જવા જોઈએ કે ભાઈ આવું બીજી વાર આપણાથી ન થાય, કે આપણે આવું ન કરી શકીએ। કેમ કે દીકરી કોઈ પણ હોય, ચાહે કોઈ પણ સમાજની હોય કે કોઈ પણ ધર્મની હોય, એ તે ભારત દેશની દીકરી કહેવાય અને એવું કરવા પહેલાં એને 10 વાર વિચારવું પડે એવી આપણે સજા દઈ, જેથી કરીને બીજા કોઈ પણ આરોપી આવું ન કરી શકે અને બધાય જેટલા પણ આપણા દેશમાં જેટલી પણ દીકરીઓ છે તે બધાને પણ શાંતિ રહે, એનો જે કાંઈ પણ મળતું હોય એ મળી રહે। થેન્ક યુ। હું આરીફભાઈ મેતર, સેક્રેટરી સુન્ની મુસ્લિમ સમાજ બાબરા। થોડા દિવસ પહેલાં અમરેલી ભારતનગર વિસ્તારમાં 9 વર્ષની 2 કુમળી બાળાઓ ઉપર શિક્ષક, જેને હું શિક્ષક નહીં પણ નર રાક્ષસ કહીશ, જેણે દારૂ પીવરાવી ધર્મ વિરુદ્ધનું કૃત્ય કર્યું, ઇસ્લામ વિરુદ્ધનું કૃત્ય કરી અને બળાત્કાર કરેલ છે, તેને ગંભીર સજા કરવા માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે, જે માટે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એમનો કેસ ચલાવવા અને સ્પેશિયલ ટીમની રચના કરવા માટેની માંગણી કરીએ છીએ।